નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ। વડનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ઉંડળી ગામેથી શેરબજારના નામે છેતરપિંડી કરનાર ઈસમ ઝડપાયો। વડનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઉંડળી ગામમાં શેરબજારના નામે લોકોને લાલચ આપી છેતરપિંડી કરનાર ઈસમને લોકલ ક્રાઇમ બ્રાન્ચ મહેસાણાએ ઝડપી પાડ્યો છે। નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ આઈપીએસ ગાંધીનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી મહેસાણા દ્વારા જિલ્લામાં મિલકત વિરુદ્ધના ગુનાઓ અટકાવવા તેમજ શેરબજારના નામે થતી છેતરપિંડી સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી। જે અનુસંધાને વીઆર વાણિયા ઇન્ચાર્જ એલસીબી મહેસાણા દ્વારા સ્ટાફને સક્રિય તપાસ માટે સૂચના આપવામાં આવી હતી। તારીખ 7/1/2026ના રોજ પીએસઆઈ એમડી ડાભી સહિત એલસીબી સ્ટાફના અધિકારીઓ વડનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। જે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મૌલિકકુમાર સુરેશભાઈને મળેલી બાતમીના આધારે જાણવા મળ્યું કે ઉંડળી ગામના ઓડવાસમાં રહેતો સોલંકી કરણકુમાર પ્રેમજીભાઈ કોઈપણ પ્રકારના સ્ટોક માર્કેટ લાયસન્સ વિના લોકો સાથે છેતરપિંડી કરતો હતો। આરોપી રેન્ડમ મોબાઈલ નંબર પર કોલ કરી ખોટી કંપનીના નામે પોતાને સ્ટોક માર્કેટ એજન્ટ તરીકે ઓળખાવતો હતો। દેવકીનંદન સ્ટોકનો દલાલ હોવાનું કહી તેમજ પોતાનું નામ વિકાસ પટેલ બતાવી શેરબજારમાં વધુ નફો આપવાની લાલચ આપી લોકોને વિશ્વાસમાં લઈ તેમના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાવતો હોવાનું ખુલ્યું છે। મળેલી માહિતી આધારે પંચો સાથે રેડ કરવામાં આવી હતી, જેમાં આરોપી સોલંકી કરણકુમાર પ્રેમજીભાઈ રહે ઉંડળી તાલુકો વડનગર મોબાઈલ નંબરની યાદી સાથે છેતરપિંડી કરતો ઝડપાઈ ગયો હતો અને મુખ્ય આકા કોણ છે તેની તપાસ શરૂ કરવામાં આવી રહી છે। આ બાબતે વડનગર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।